મિત્રો અંગ્રેજીમાં ડગલે ને પગલે આ શબ્દો બોલાય જ છે અને આપણે વારંવાર બોલીએ છીએ પણ ગુજરાતીમાં. પરંતુ આપણી જે ઇંગ્લિશ વોકેબ્યુલરી સિરીઝ જે ચાલી રહી છે એ કેના માટે છે કે આપણામાં જે શબ્દ ભંડોળની ક્યાંક ને ક્યાંક કમી છે, ક્યાંક ને ક્યાંક ઉણપ છે ને, એ આપણે ઉણપને હવે આપણે ઉણપ રહેવા નથી દેવી. એના માટે આપણે 3 લેક્ચર ઓલરેડી કમ્પ્લીટ કરી ગયા છે. હજી નથી જોઈ તો જોઈ લેજો, ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી જ છે. ઇવન તમે પ્લેલિસ્ટ પણ એનું તમને રેડી રહેશે, અથવા આપણે ગુરુ ઓફ ગુજ્જુ નામની ચેનલ પર જઈ શકો, જે આપણે આ ચેનલ ઉપર જોઈ રહ્યા છો. આજે આપણે ડે 4 ની શરૂઆત કરવા જઈ રહ્યા છે. શબ્દો હવે પછીના જે લેક્ચરમાં આવશે ને રેગ્યુલર જે ઉપયોગમાં આવતા હશે, મતલબ કે નાઇસ, ગુડ, જે ઘણા બધા એવા શબ્દો જે આપણે રેગ્યુલર બોલતા હોય છે એ શબ્દો પણ આવવાના છે. અને આ સિરીઝ તમારા દરેક પ્રકારના શબ્દોનું સોલ્યુશન લઈને આવશે, એટલે ચિંતા નહીં કરતા. ઓકે, તો આજે વધારે સમય ન લેતા શરૂઆત કરીએ. અંગ્રેજીમાં ડગલે ને પગલે બોલાતા જે શબ્દો છે એને આજે આપણે જોવાના છે. શરૂઆત કરીએ એની પહેલા વિડીયોને લાઈક કરી દો, શેર કરી દો, અને સબસ્ક્રાઇબનું બટન નથી દબાવ્યું તો સબસ્ક્રાઇબનું બટન દબાવી દેજો, અને કમેન્ટ સેક્શનમાં એક રેડ હાર્ટ મોકલી દેજો, કારણ કે તમે આપણી આ વોકેબ્યુલરી સિરીઝને તમે સુપર ડુપર હિટ બનાવી દીધી છે. આ તમારા પ્રેમથી જ હું મતલબ આમ કહેવાય ને ધરાઈ ગયો છું. થેન્ક યુ સો મચ. ઓકે, ચલો, તો આજે આપણે જોવાના છે સરસ મજાની રીતે ફળના નામ. ઘણા બધા, એપલ એટલે સફરજન, બનાના એટલે કેળું, આવા શબ્દો આવડતા જ હોય. જે શબ્દો આપણે આમાં નથી લીધા, પરંતુ જે શબ્દો આપણે મતલબ ગુજરાતી ખબર છે કે દ્રાક્ષ, ઘણાને ખબર હોય ગ્રેપ્સ કહેવાય, બટ ઘણાને નથી ખબર તરબૂચ કોને કહેવાય, પછી સીતાફળ કોને કહેવાય, પછી આપણે કે સકરટેટી કોને કહેવાય. તો આવા દરેક પ્રકારના શબ્દો છે આજના ટોપિકમાં આપણે જોવાના છીએ, અને મસ્ત મજાના પિક્ચર અને સાથે સાથે સેન્ટેન્સીસ સાથે જોવાના છીએ. સૌથી પહેલું છે ડેટ્સ. ડેટ્સ એટલે ખજૂર, બરોબર છે. અમને ફોટો બતાવીશ એટલે તમને ખ્યાલ આવી જ ગયો હોય. ઓકે, પછી વોટરમેલન એટલે કે તરબૂચ. ઓકે, પછી છે ગુઆવા એટલે કે જામફળ. જામફળને અંગ્રેજીમાં ગુઆવા કહેવાય છે. ગ્રેપ્સ. ગ્રેપ્સ એટલે કે દ્રાક્ષ. પછી પોમેગ્રેનેટ. પોમેગ્રેનેટનો મતલબ થાય દાડમ. શું વચાય એને? પોમેગ્રેનેટ. પછી છે પાઇનેપલ એટલે અનાનસ. કસ્ટર્ડ એપલ. એપલ એટલે ખાલી સફરજન, પણ આગળ તમે કસ્ટર્ડ લખાવી દો છો તો સીતા ફળ થઈ જશે. ઓકે, એના પછી છે પિયર એટલે નાશપતિ, બરોબર છે. પછી એપ્રિકોટ એટલે જરદાળુ. મસ્ક મેલન એટલે સક્કરટેટી. પપૈયા, પપૈયું ખબર જ હોય. મલબેરી એટલે શેતુર, બધાએ જોઈ જ હશે. પછી ડ્રેગન ફ્રૂટ, હમણાં નવું માર્કેટમાં એવું છે કોરોનાથી. રેડી? ઓકે, પછી ગુસબેરી એટલે આમળા, હા, ખાટા ખાટા. ઓકે, અને સ્ટ્રોબેરી. ચલો, તો આજે આ 15 શબ્દોને આપણે મસ્ત મજાની રીતે ઝડપથી વાક્યોની સાથે સાથે યાદ રાખવાના છે. આપણી આ સિરીઝ તમને ખબર છે શા માટે ફેમસ છે, અને શા માટે આ જે સિરીઝ છે એ બધાને ઉપયોગી થઈ રહી છે. પહેલા તો આ જે સિરીઝ છે એનું કામ શું? શબ્દો યાદ રખવવાનું. શબ્દ યાદ કઈ રીતે રહે કે એકનો એક શબ્દ વારંવાર રિવિઝન થાય, એકનો એક શબ્દ વારંવાર વાક્યોમાં બોલાય, અને એ શબ્દનો આપણને પિક્ચર આપણા મગજમાં હોય તો એ જિંદગીમાં ના ભૂલે. રેડી? એવી જ આ સિરીઝ છે. તો એમાં સૌથી પહેલા શરૂઆત કરીએ ડેટ્સ એટલે કે ખજૂર. બધાને ધ્યાનમાં હશે આવી ખજૂર હોય, બરોબર છે. ઉતાસણી ઉપર આપણે ખાઈએ છીએ, હોળી ઉપર. ઓકે, મને દરરોજ સવારે ખજૂર ખાવું ગમે છે. ઓકે, તો આઈ લાઈક ટુ ઈટ ડેટ્સ. મેઇન વસ્તુ આપણે ફોકસ શું કરવાનું છે? ડેટ્સ ઉપર. ડેટ્સ એટલે કે તારીખ થાય, એ ડેટ કહેવાય, બરોબર છે. અને આ ડેટ્સ એટલે શું થાય? ખજૂર. ઓકે, તો આઈ લાઈક ટુ ઈટ ડેટ્સ એવરી મોર્નિંગ. ખજૂર ખૂબ મીઠા અને સ્વાસ્થ્યપ્રદ હોય છે. તો ડેટ્સ આર વેરી સ્વીટ એન્ડ હેલ્ધી. ખૂબ જ હેલ્ધી હોય છે. મારા મમ્મી બજારમાંથી તાજા ખજૂર લાવે છે. તો માય મધર બાયઝ ફ્રેશ ડેટ્સ. ડેટ્સ એટલે ખજૂર. આપણે ખજૂર ઉપર કામ કરે, આને ડેટ્સ કહેવાય, ખજૂર નહીં. શું કહેવાય? ડેટ્સ. ઓકે, તો માય મધર બાયઝ ફ્રેશ ડેટ્સ ફ્રોમ ધ માર્કેટ. ખજૂર આપણને તરત જ ઉર્જા આપે છે. તો ડેટ્સ ગીવ અસ ઇન્સ્ટન્ટ એનર્જી. ઇન્સ્ટન્ટ એટલે કે તરત જ. તેણે ટિફિનમાં થોડા ખજૂર મૂક્યા. તેને ટિફિનમાં થોડા ખજૂર મૂક્યા. તો હી પુટ સમ ડેટ્સ. ડેટ્સ એટલે કે ખજૂર મૂક્યા ઇન ધ લંચ બોક્સ. તો આજ પછી આપણી આ સિરીઝનો જે મેઇન હેતુ છે, શબ્દ ભૂલાવો ન જાય. ડેટ્સ કહેવાય આને. શું કહેવાય? ડેટ્સ. આપણે હમણાં ઉતાહણી આવશે, બરોબર છે, ત્યારે આપણે હોળી ઉપર જે ખજૂર ખાઈએ છીએ એ ડેટ્સ કહેવાશે. ઓકે, બીજો શબ્દ છે વોટરમેલન એટલે તરબૂચ. આ બધાને ખબર જ હોય. ચલો જોઈએ, મારી સાથે સાથે રિપીટ કરજો કે મને ઉનાળામાં તરબૂચ ખાવું ગમે છે. તો શું થશે? આઈ લાઈક ટુ ઈટ વોટરમેલન ઇન સમર. ઓકે, તરબૂચ ખૂબ મીઠું અને રસદાર હોય છે.
તો વોટરમેલન ઇઝ વેરી સ્વીટ એન્ડ જ્યુસી. ઓકે, મારા મમ્મીએ તરબૂચ કાપીને બધાને આપ્યું. તો માય મધર કટ ધ વોટરમેલન એન્ડ ગેવ ઇટ ટુ એવરીવન, એટલે કે બધાને આપ્યું. તરબૂચમાં પાણી ખૂબ હોય છે. તો વોટરમેલન કન્ટેન્સ અ લોટ ઓફ વોટર. નાના બાળકોને તરબૂચ બહુ ગમે છે. સ્મોલ ચિલ્ડ્રન લવ વોટરમેલન વેરી મચ. તો વોટરમેલન આને કહેવાય વોટરમેલન. બરોબર છે, આ ધ્યાન રાખવાનું છે. ચલો, એના પછી સાહેબ ખાસ હવે 31 ઓગસ્ટ એટલે કે આવતીકાલે છેલ્લો દિવસ બાકી રહ્યો છે. 49 રૂપિયા, 49 રૂપીસ ફક્ત અને ફક્ત પ્રાઇસ છે. નંબર આપેલો છે, કોલ કે મેસેજ કરીને તમે આ પીડીએફ પરચેસ કરી શકો છો. દેવ સત્ય બુક જે પરચેસ કરતા હોય એને આ લેવાની જરૂર નથી, કારણ કે અહીંયા પાછળ જ આપેલી છે. અને પીડીએફ ચેમ્પિયન કીટમાં પણ આ કીટ આવી જશે. બટ તમારે ખાલી એકલી જોઈએ છે તો 49 રૂપીસ કાલની રાતની 12 વાગ્યા સુધી રહેશે. ક્યુઆર કોડને સ્કેન કરી 49 રૂપીસ ટ્રાન્સફર કરી પેમેન્ટનો સ્ક્રીનશોટ આ નંબર ઉપર મોકલાઈ દેશો, તરત જ તમને મળી જશે. ઓકે, પછી છે જામફળ એટલે કે ગુઆવા. મને જામફળ ખાવું ગમે છે. આઈ લાઈક ટુ ઈટ ગુઆવા વેરી મચ. જામફળમાં વિટામિન સી ભરપૂર હોય છે. જો હવે વિટામિન સી ભરપૂર હોય છે, આવું કેવું હોય ને તો શું કહેવાય ખબર? તો કે ગુઆવા ઇઝ રીચ એટલે કે ભરપૂર ઇન વિટામિન સી, એટલે કે વિટામિન સી થી ભરપૂર હોય છે. અમે બગીચામાંથી જામફળ તોડ્યા. તો વી પિક્ડ એટલે કે તોડવું થાય. બરોબર છે. વી પિક્ડ ગુઆવા ફ્રોમ ધ ગાર્ડન. જામફળ ખાવાથી આરોગ્ય સારું રહે છે. તો ઇટિંગ ગુઆવા આપણે યાદ રાખવાનું છે. ગુઆવા ઓકે, કીપ્સ અસ હેલ્ધી. ઓકે, મારા પપ્પાને જામફળ પર મીઠું નાખીને ખાવું ગમે છે. માય ફાધર લાઇક્સ ટુ ઈટ ગુઆવા વિથ સોલ્ટ. ઓકે, વિથ સોલ્ટ. ઓકે, એના પછી ગ્રેપ્સ. મને દ્રાક્ષ ખાવું ખૂબ જ ગમે છે. આઈ લાઈક ટુ ઈટ ગ્રેપ્સ વેરી મચ. દ્રાક્ષ નાના ગોચામાં, ગોચું એટલે કે મતલબ કે આવું બંચ. બરોબર છે. હા, તો મતલબ કે લુમખા. દ્રાક્ષ નાના લુમખામાં આવે છે. તો ગ્રેપ્સ કમ ઇન ધ સ્મોલ બંચ. જે આનું ઝુમખું હોય ને, ઝુમખું, બરોબર, આને બંચ કહેવાય. બંચ ઓફ ગ્રેપ્સ યાદ રાખવાનું. બરોબર, બંચ કહેવાય. એક દ્રાક્ષ એક ગ્રેપ ને. ઓકે, તો ગ્રેપ્સ કમ ઇન સ્મોલ બંચીસ. ઓકે, નાના. દ્રાક્ષ મીઠા અને રસદાર હોય છે. તો ગ્રેપ્સ આર સ્વીટ એન્ડ જ્યુસી. રસદાર હોય ને અંગ્રેજીમાં જ્યુસી કહેવાય. શું કહેવાય? જ્યુસી. દ્રાક્ષ આરોગ્ય માટે ફાયદાકારક છે. તો ગ્રેપ્સ આર બેનિફિશિયલ ફોર હેલ્થ. આપણે કીધું છે ને, બેનિફિશિયલ એટલે કે ફાયદાકારક. અમે પિકનિકમાં દ્રાક્ષ લઈ ગયા હતા. તો વી ટુક ગ્રેપ્સ ટુ ધ પિકનિક. અમે ગ્રેપ્સ, મેઇન શબ્દ આપણે ફોકસ કોના ઉપર કરવાનું છે? ગ્રેપ્સ ઉપર ફોકસ કરવાનું છે. નંબર 5 છે પોમેગ્રેનેટ. બરોબર છે. પોમેગ્રેનેટ નો મતલબ થાય દાડમ. શું કહેવાય? પોમેગ્રેનેટ નો મતલબ થાય દાડમ. ઓકે, દાડમમાં લાલ દાણા હોય છે. તો પોમેગ્રેનેટ હેઝ રેડ સીડ્સ એટલે કે દાણા, એના બીજ, એ જ કહી શકાય ને. દાડમ ખૂબ મીઠું અને રસદાર હોય છે. તો દાડમને અંગ્રેજીમાં શું કહેવાય? પોમેગ્રેનેટ ઇઝ વેરી સ્વીટ એન્ડ જ્યુસી. ઓકે, મારા મમ્મી રોજ દાડમ છોલીને આપે છે. તો માય મધર પીલ્સ એટલે તમને ખબર હોય છાલ ઉતારું, આપણે પોટેટો વાળામાં આવ્યું હતું. ઓકે, તો માય મધર પીલ્સ પોમેગ્રેનેટ ફોર મી એવરી ડે, દરરોજ. ઓકે, ડોક્ટર ઘણીવાર દર્દીને દાડમ ખાવાની સલાહ આપે છે. તો ડોક્ટર્સ ઓફન નો મતલબ શું થાય? વારંવાર. એડવાઇઝ એટલે કે સલાહ આપવી. પેશન્ટ એટલે કે દર્દીને ટુ ઈટ પોમેગ્રેનેટ એટલે કે પોમેગ્રેનેટ ખાવાની સલાહ આપે છે. દાડમ લોહીમાં હિમોગ્લોબિન વધારવામાં મદદ કરે છે. તો પોમેગ્રેનેટ હેલ્પ્સ ઇન્ક્રીઝ હિમોગ્લોબિન ઇન ધ બ્લડ. હિમોગ્લોબિન વધારે કોણ? પોમેગ્રેનેટ. દાડમ નો વધારે, પોમેગ્રેનેટ વધારે. બરોબર છે. એટલે યાદ રાખવાનું, પોમેગ્રેનેટ નો મતલબ થાય દાડમ. નંબર 6 પાઇન એપલ. યાદ રાખવાનું, પાઇન પ્લસ એપલ. પાઇન એપલ એટલે અનાનસ. આપણને બધાને ખબર છે, ખાટું મીઠું મજા આવે ખાવાની. ઓકે, અનાનસનો રસ ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે. તો પાઇનેપલ જ્યુસ આપણે ઇઝ વેરી ટેસ્ટી. ખૂબ જ ટેસ્ટી હોય છે. અનાનસમાં વિટામિન સી ભરપૂર હોય છે. ભરપૂર હોય તો એને રીચ કહેવાય. તો પાઇનેપલ ઇઝ રીચ ઇન વિટામિન સી. ઓકે, ચલો. દુકાનદાર તાજા અનાનસ વેચી રહ્યો હતો. ધ શોપકીપર વોઝ સેલિંગ ફ્રેશ પાઇનેપલ્સ. એટલે કે દુકાનદાર છે એ તાજા પાઇનેપલ્સ વેચી રહ્યો હતો.
મારા પપ્પાને અનાનસનો જ્યુસ પીવું ગમે છે. તો માય ફાધર લાઇક્સ ટુ ડ્રિંક પાઇનેપલ જ્યુસ. ઓકે, અનાનસ આરોગ્ય માટે ફાયદાકારક છે. તો પાઇનેપલ ઇઝ બેનિફિશિયલ ફોર હેલ્થ. પાઇનેપલ ઇઝ બેનિફિશિયલ ફોર હેલ્થ. ઓકે, એના પછી છે સાતમું કસ્ટર્ડ એપલ. કસ્ટર્ડ એપલ નો મતલબ થાય સીતાફળ. શું કહેવાય? સીતાફળ કહેવાય. ઓકે, ખાસ ધ્યાન રાખવાનું, એક પાઇનેપલ એટલે કે આપણે આગળ જોયું એમ, બરોબર છે. બીજું એક એપલ જે આપણે લાલ કલરનું રોજ ખાઈએ છીએ, અને એક કસ્ટર્ડ એપલ. તો એપલ 3 પ્રકારના છે, ધ્યાન રાખવાનું છે. મને સીતાફળ ખાવું ગમે છે. આઈ લાઈક ટુ ઈટ કસ્ટર્ડ એપલ. કસ્ટર્ડ એપલ મતલબ સીતાફળ. આપણે મેઇન ફોકસ કસ્ટર્ડ એપલ ઉપર કરવાનો છે. તો કસ્ટર્ડ એપલ વેરી મચ. સીતાફળ મીઠું અને ક્રીમી સ્વાદ વાળું હોય છે. ક્રીમી એટલે આમ કચકચ થાય. કસ્ટર્ડ એપલ ઇઝ સ્વીટ એન્ડ ક્રીમી ઇન ટેસ્ટ. ઓકે, મારા મમ્મી બજારમાંથી તાજા સીતાફળ લાવે છે. તો માય મધર બ્રિંગ્સ ફ્રેશ કસ્ટર્ડ એપલ. કસ્ટર્ડ એપલ બોલે તો કસ્ટર્ડ એપલ એ સીતાફળ નહીં, કસ્ટર્ડ એપલ ફ્રોમ ધ માર્કેટ. સીતાફળની અંદર નાના નાના બીજ હોય છે. તો કસ્ટર્ડ એપલ હેઝ એટલે કે એની પાસે હોય છે સ્મોલ બ્લેક સીડ્સ ઇનસાઇડ. ઇનસાઇડ એટલે કે અંદર. અમે બગીચામાંથી સીતાફળ તોડ્યા. તો વી પિક્ડ એટલે કે તોડવું. વી પિક્ડ કસ્ટર્ડ એપલ ફ્રોમ ધ ગાર્ડન. તો કસ્ટર્ડ એપલ इसको क्या बोलते हैं? कस्टर्ड एप्पल. सीताफल नहीं बोलने का. ओके, पियर. पियर એટલે કે નાશપતિ, જે આપણે પેરું કરતા હોઈએ છે, બાળકોને બહુ પસંદ હોય પેર. ઓકે, ચલો. તો મને નાશપતિ ખાવું ગમે છે. આઈ લાઈક ટુ ઈટ પિયર વેરી મચ. મને ખૂબ જ ગમે છે. ઓકે, નાશપતિ મીઠું અને રસદાર હોય છે, રસદાર ફળ છે. તો પિયર ઇઝ સ્વીટ એન્ડ જ્યુસી ફ્રૂટ. મારા મમ્મી બજારમાંથી તાજી નાશપતિ લાવે છે. તો માય મધર બ્રિંગ્સ ફ્રેશ પિયર્સ ફ્રોમ ધ માર્કેટ. ઓકે, નાશપતિ લીલી અને પીળી બંને રંગમાં હોય છે. તો પિયર્સ આર ફાઉન્ડ ઇન બોથ ગ્રીન એન્ડ યલો કલર્સ. બરોબર, બંને કલરમાં હોય છે. તો પિયર્સ. ડોક્ટર આરોગ્ય માટે નાશપતિ ખાવાની સલાહ આપે છે. તો ડોક્ટર એડવાઇઝ ઇટિંગ પિયર્સ ફ્રોમ ધ ફોર હેલ્થ. તો આને શું કહેવાય? પિયર્સ, નાશપતિ નહીં. ઓકે, એના પછી છે એપ્રિકોટ. એપ્રિકોટ એટલે જરદાળુ થાય, જે તમે જોયું જશે. એપ્રિકોટ આવું આવે. રેડી? મને જરદાળુ ખાવું ગમે છે. આઈ લાઈક ટુ ઈટ એપ્રિકોટ. એના પછી છે જરદાળુ નાનકડું અને મીઠું ફળ છે. તો એપ્રિકોટ ઇઝ સ્મોલ એન્ડ સ્વીટ ફ્રૂટ. સ્મોલ અને સ્વીટ. જરદાળુનું રંગ પીળું કે નારંગી હોઈ શકે છે. તો ધ કલર ઓફ એપ્રિકોટ ઇઝ યલો ઓર ઓરેન્જ. બંને હોઈ શકે છે. જરદાળુમાં વિટામિન એ થી ભરપૂર હોય છે. જરદાળુ વિટામિન એ થી ભરપૂર હોય છે. એપ્રિકોટ ઇઝ રીચ ઇન વિટામિન એ. જોરદાર વિટામિન હોય છે. ઓકે, એના પછી મારા મમ્મી બજારમાંથી સૂકું જરદાળુ લાવે છે. ઓકે, તો માય મધર બ્રિંગ્સ ડ્રાઈડ એપ્રિકોટ્સ ફ્રોમ ધ માર્કેટ. તો આને કહેવાય એપ્રિકોટ એટલે કે જરદાળુ. ઓકે, એના પછી સાહેબ સ્પોકન ઇંગ્લિશ માટેની વન ઓફ ધ બેસ્ટ બુક એટલે કે દેવ સત્ય ઇંગ્લિશ ગ્રામર બુક 349 રૂપિયા છે. ગુજરાતીમાંથી અંગ્રેજી શીખવા માટે બેસ્ટ બુક. નંબર આપ્યા છે, કોલ મેસેજ કરી અને તમે આ બુકનો ઓર્ડર કરાવી શકો છો. 3 દિવસથી 4 દિવસમાં તમારા ઘરે પહોંચાડી દેશું. ઓકે, ચલો. મસ્કમેલન એટલે કે શક્કરટેટી બધાને બહુ ભાવે છે, મને પણ. ઓકે, શક્કરટેટી મીઠું અને સુગંધિત ફળ છે. તો મસ્કમેલન. મસ્કમેલન ઓલું વોટરમેલન હતું, આ મસ્કમેલન છે. ઓકે, મસ્કમેલન ઇઝ સ્વીટ એન્ડ ફ્રેગ્રન્ટ ફ્રૂટ. ફ્રેગ્રન્ટ એટલે કે મતલબ સ્મેલ વાળું એમ. મારા મમ્મી ઉનાળામાં તાજી શક્કરટેટી લાવે છે. તો માય મધર બ્રિંગ્સ ફ્રેશ મસ્કમેલન ઇન સમર. ઇન સમર. શક્કરટેટીમાં પાણી ભરપૂર હોય છે. તો મસ્કમેલન આપણે મેઇન ફોકસ મસ્કમેલન ઉપર કરવાનું છે. તો મસ્કમેલન કન્ટેન્સ એટલે કે ધરાવે છે અ લોટ ઓફ વોટર. ઘણું બધું પાણી એમાં હોય છે. નાના બાળકોને શક્કરટેટી ખૂબ જ ગમે છે. તો સ્મોલ ચિલ્ડ્રન લવ મસ્કમેલન વેરી મચ. જોરદાર ગમે છે. શક્કરટેટી આરોગ્ય માટે ફાયદાકારક છે. તો મસ્કમેલન ઇઝ બેનિફિશિયલ ફોર હેલ્થ. 10 શબ્દો થયા. ઓકે, એના પછી પપૈયા. મને પપૈયું ખાવું ગમે. આ બધાને આવડતું હોય, બરોબર? આપણે આમાં વધારે સમય એટલે પપૈયા, એને પપૈયા જ કહેવામાં આવે છે. મને પપૈયું ખાવું ગમે છે. આઈ લાઈક ટુ ઈટ પપૈયા વેરી મચ. પપૈયું મીઠું અને નરમ ફળ છે. પપૈયા ઇઝ સ્વીટ એન્ડ સોફ્ટ ફ્રૂટ. એકદમ સોફ્ટ હોય છે. મારા મમ્મી સવારે નાસ્તામાં પપૈયું આપે છે. માય મધર ગીવ્સ પપૈયા ઇન બ્રેકફાસ્ટ. ઓકે, પપૈયું આરોગ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. પપૈયા ઇઝ વેરી બેનિફિશિયલ ફોર હેલ્થ.
પપૈયામાં વિટામિન એ અને સી ભરપૂર હોય છે. પપૈયા ઇઝ રીચ ઇન વિટામિન એ એન્ડ સી, તો ઇટ ઇઝ કોલ્ડ પપૈયા. ઓકે, ચલો. પછી છે મલબેરી એટલે કે શેતુર. બધાએ જોયો જ હશે શેતુર, આવડી આવડી નાની નાની કાળી હોય ને લાલ હોય ને, મજા જ આવી જાય એવી ખાવાની, ખાટી ખાટી. ઓકે, મને શેતુર ખાવું બહુ ગમે છે. આઈ લાઈક ટુ ઇટ મલબેરીઝ વેરી મચ. મલબેરી, આને શું કહેવાય? મલબેરી. ઓકે, શેતુર નાના અને કાળા જાંબલી રંગના હોય છે. તો મલબેરીઝ આર સ્મોલ એન્ડ બ્લેકિશ પર્પલ ઇન કલર. શેતુર મીઠા અને રસદાર ફળ છે. મલબેરીઝ આર સ્વીટ એન્ડ જ્યુસી ફ્રૂટ. મલબેરી, શેતુર. બાળકોને શેતુર ખાવા બહુ ગમે છે. ચિલ્ડ્રન લવ ટુ ઇટ મલબેરીઝ. શેતુર ઉનાળામાં સરળતાથી મળે છે. તો મલબેરીઝ આર ઇઝીલી અવેલેબલ ઇન સમર. ઓકે, પછી ડ્રેગન ફ્રૂટ બધાએ બહુ જોયું હશે, બહુ મોંઘું છે થોડુંક. રેડી? ઓકે, તો ડ્રેગન ફ્રૂટ, ઓકે, એને પિયાતા પણ ઘણી જગ્યાએ કહે છે, પણ આપણે ડ્રેગન ફ્રૂટ તરીકે જ ઓળખવાનું. આપણે અંગ્રેજી શીખવાનું, ગુજરાતી ક્યાં શીખવાનું? ડ્રેગન ફળ ખાવું ગમે છે. લાઈક ટુ ઇટ ડ્રેગન ફ્રૂટ. ઓકે, ડ્રેગન ફળ બહારથી લાલ રંગનું હોય છે. તો ડ્રેગન ફ્રૂટ ઇઝ રેડ ફ્રોમ આઉટસાઇડ. આઉટસાઇડ એટલે કે બહારથી. ડ્રેગન ફળની અંદર સફેદ કે ગુલાબી ગુંદો હોય છે. તો ડ્રેગન ફ્રૂટ હેઝ વ્હાઇટ ઓર પિંક પલ્પ. પલ્પ એટલે કે નાના નાના જે આવડા હોય ને, બીલ્સ જેવા, આઈ ઇનસાઇડ. ડ્રેગન ફળમાં નાના કાળા બી હોય છે. તો ડ્રેગન ફ્રૂટ હેઝ સ્મોલ બ્લેક સીડ્સ એટલે કે બીજ. ડ્રેગન ફળ આરોગ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. ડ્રેગન ફ્રૂટ ઇઝ વેરી બેનિફિશિયલ ફોર હેલ્થ. આપણને આ સિરીઝમાંથી બેનિફિશિયલ, રીચ એટલે કે ભરપૂર છે વિટામિનથી, આવા અમુક શબ્દો જે છે ને એ એવા મગજમાં બેસે છે. હજી ઘણી બધી વસ્તુઓ આવી આવશે સાહેબ આ સિરીઝમાં. આગળ ભૂકા કાઢી નાખે એવું કામ કરવાનું છે. ઓકે, 14મું આગળ વધીએ એની પહેલા વિજય નાક્યા ગુરુ ઓફ ગુજ્જુ નામની એપ્લિકેશન નથી ડાઉનલોડ કરી તો કરી લેજો, કારણ કે એકદમ બેઝિક થી એડવાન્સ લેવલનું અંગ્રેજી આપણે આ કોર્સિસ દ્વારા લાઈવ શીખવાડવામાં આવે છે. તો ખાસ એપ ડાઉનલોડ કરી લેજો. 3 કોર્સિસ છે, કોઈ પણ એક કોર્સ ડાઉનલોડ કરી પરચેસ કરી શકો છો. નંબર આપેલો છે, કોલ મેસેજ કરીને તમે વધારે ઇન્ફોર્મેશન લઈ શકો છો. ગુસબેરી એટલે કે આમળા, એને અંગ્રેજીમાં ગુસબેરી કહેવામાં આવે છે. ઓકે, આમળા ખાટા સ્વાદવાળા હોય છે. તો ગુસબેરીઝ આર સાવર ઇન ટેસ્ટ, મતલબ કે ખાટા હોય છે. આમળામાં વિટામિન સી ભરપૂર હોય છે. તો ગુસબેરીઝ આર રીચ ઇન વિટામિન સી. આર રીચ ઇન વિટામિન સી. મારા મમ્મી આમળાનું અથાણું બનાવે છે. તો માય મધર મેક્સ પિકલ એટલે કે અથાણું ઓફ ગુસબેરીઝ. બરાબર છે. આમળા આરોગ્ય માટે ખૂબ ફાયદાકારક છે. ગુસબેરીઝ આર વેરી બેનિફિશિયલ ફોર હેલ્થ. શિક્ષકે વિદ્યાર્થીઓને આરોગ્ય માટે આમળા ખાવાની સલાહ આપી. ધ ટીચર એડવાઇઝિસ સ્ટુડન્ટ્સ ટુ ઇટ ગુસબેરીઝ ફોર હેલ્થ. તો ગુસબેરીઝ બોલે તો આમળા. એન્ડ ધ લાસ્ટ સ્ટ્રોબેરી. બધાને ખબર હોય, આમાં કઈ મારે સમજાવવાની જરૂર નથી. સ્ટ્રોબેરી લાલ રંગની હોય છે. સ્ટ્રોબેરી આર રેડ ઇન કલર. સ્ટ્રોબેરીનો સ્વાદ મીઠો અને ખાટો હોય છે. ધ ટેસ્ટ ઓફ સ્ટ્રોબેરી ઇઝ સ્વીટ એન્ડ સાવર. મારી મમ્મી બજારમાંથી સ્ટ્રોબેરી લાવે છે. માય મધર બ્રિંગ સ્ટ્રોબેરીઝ ફ્રોમ ધ માર્કેટ. સ્ટ્રોબેરીનો જ્યુસ ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે. સ્ટ્રોબેરી જ્યુસ ઇઝ વેરી ટેસ્ટી. બાળકોને સ્ટ્રોબેરી આઈસ્ક્રીમ બહુ ગમે છે. તો ચિલ્ડ્રન લવ સ્ટ્રોબેરી આઈસ્ક્રીમ વેરી મચ. ઇંગ્લિશ ચેમ્પિયન પીડીએફ કિટ પ્રેક્ટિસ માટે જોરદાર છે. નંબર આપ્યો છે, 299 રૂપિયામાં ઓફરમાં મળી જશે, લઈ લેજો. ઓકે, અને સાથે સાથે સાહેબ તમે હજી ઇન્સ્ટાગ્રામમાં વિજય નાક્યા ઇંગ્લિશ ગુરુને ફોલો નથી કરતા, કરી દેજો. 6.5 લાખ વિદ્યાર્થીઓ રીલ્સ દ્વારા ત્યાં અંગ્રેજી શીખી શકે છે. ઓકે, અને આપણી વોટ્સઅપ ચેનલમાં પણ નથી જોડાતા તો ફ્રીમાં છે, જોડાઈ જજો. ડિસ્ક્રિપ્શનમાં લિંક છે, અથવા તો નંબર ઉપર મેસેજ કરશો તો પણ તમે જોડાઈ જશો. ટેલિગ્રામમાં પણ જોડાઈ જજો. તો આજનો ડે 4 અહીંયા કમ્પ્લીટ થાય છે. હવે પછીની ડે 5 આવશે ને, ત્યાંથી કંઈક અલગ જ શબ્દો છે તમારી સમક્ષ આવશે, જે આપણે વારંવાર શબ્દો બોલીએ છીએ એવા શબ્દો આવવાના છે. તો ખાલી તમારે જોડાયેલું રહેવાનું છે. ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો કરી દેજો. ડિસ્ક્રિપ્શનમાં લિંક છે, વિડીયોઝ જોવા માંડો. પ્લેલિસ્ટ બની ગઈ છે. આજ 3 લેક્ચર જોઈ લેજો. ચોથો આજે જોઈ લીધો તમે, કાલે 5મો આવશે. અને વિડીયોને લાઇક કરી દો, મજા આવી હોય તો શેર અને સબસ્ક્રાઇબનું બટન અવશ્ય દબાવી. કમેન્ટ સેક્શનમાં એક રેડ હાર્ટ અને એક હાઇપનું બટન દબાવી દેજો. જેવું લાઇક કરશો એટલે કોમેન્ટ સેક્શનમાં એક હાઇપનું બટન આવશે. હાઇપનું બટન દરેક લોકોએ દબાવવાનું છે. આટલું તમારે કરવાનું છે. આગળના 3 લેક્ચરમાં પણ તમારે હાઇપનું બટન દબાવી દેવાનું છે. રેડી? મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી આવજો. બાય બાય, ટાટા.